गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस स्वागत છે નવા બ્લોગમાં। તો ગાइस અમે જતા બહાર એટલે અત્યારે આવી ગયા છે ગાइस। તો આઈને અમે સીધું ને રાણી અને અમાર રોટેન દહીં દાણા નાખવાનું ચાલુ છે ને સાહેબ। તો બહાર જતા ગાइस તે મોડું થઈ ગયું, સવારમાં નાખીને ગયા હતા એટલે ને અત્યારે બપોરે એટલે બપોરે નાખી દઈએ પાછું। તો સાહેબ ને દાણા અને રોટલી ચોરસ અને દહીં પણ લઈ લીધું હતું। તો ગાइस દહીં બદલી નાખ્યું નહીં સાહેબ? મીઠું દહીં ગાइस, આજે મીઠું દહીં લાયા છે। તો હવે ચોર નાખશે સાહેબ, અંદર નાખવાનું ચાલુ છે, પાણી મૂકી દીધું છે। તો હવે ચોરી 5 મિનિટ રહેવા દઈએ એટલે દાણા સરખી રીતે પલળી જાય ને એટલે ફોગી જાય। તો એટલે ગાइस છે ને મોટા મોટા થઈ જાય ને એટલે ખામ સારું રહે ને નહીં સાહેબ? તો ગાइस મિક્સ કરે હ રાની રાની गाइस मिक्स करवाने चालू है। तो मिक्स થઈ જાય એટલે 5 મિનિટ આવવા દઈશું પછી નાખી દઈશું ગાइस। ગાइस ફાઇનલી ચાલે લીધી હતી એટલે ગાइस 6 વાગી ગયા છે, ખાવાનું ચાલુ કરી દીધું। તો સાહેબે ચાલુ કરી નાખ્યું બિસ્કિટ ના બતાવ તમને ચા કાપી નાખ। તો ગાइस ચાલાયા છે, તો ચાન બિસ્કિટ ખાવાનું છે। તો ગાइस જવાનું છે ઘરે એટલે પહેલા ને લાકડા ત્યાંથી લઈ લેશું, લાકડા ઘરે લઈ જવાના નહીં સાહેબ? લઈ જવાના ને? તો ગાइस લાકડા ઘરે લઈ જવાના છે એટલે ચા પી લઈશું ફટાફટ, પછી નીચે ઉતરીને મસાલો ખાઈ લઈશું। મસાલો ખાઈ સીધા હવે લાકડા બાકડા કાપશું પછી લઈ જઈશું ઘરે। ફાઇનલી આપણે લઈ લીધી છે વોકી દોતી, તો જવાનું છે હવે લાકડા કાઢવાના। સાહેબ બનાવે છે મસાલો ને અમારી રાણી પૂંછડી ડોલાવતી આગળ જાય છે। તો ગાइस થોડું વખત ફાની થઈ જા સાહેબ, મસાલો ફરાઈ દો એટલે હવે જવું। તો ગાइस લાકડા કાઢવાના છે અહીંયાથી। તો હવે લાકડા બાકડા કાઢશું આગળ કરશું એ કાઢીને કાપીને ગોઠવવાના છે એક્ટિવામાં। તો સીધા મળશું ઘરે। ગાइस ફાઇનલી હવે ઘરે આવી ગયા છે, લાકડા પણ નીચે મૂકી દીધું છે એક્ટિવા ત્યાં ઘરે આવી જશે પીવાની છે ચા। તો હવે સીધા મળશું નેક્સ્ટ બ્લોગમાં।